મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજના દિવસની શરૂઆત થાય છે સવારે 9 વાગે. જો આજે થોડી તબિયત નરમ છે, કારણ કે કાલનો પરમ દિવસની મને શરદી થઈ જઈ છે બહુ, એટલે તબિયત નરમ છે. એટલે 2 દિવસથી તો બ્લોગ જ નહીં બનાવ્યો, વિડીયો નહીં બનાવ્યો. એટલે આજે થોડું હજુ તો કામ તો બધું બાકી છે, પણ થોડી વાર આરામ કર્યો સોફામાં, કારણ કે શરદી બહુ થઈ જશે. આપણે દવાખાને જવું છે. કાલ રવિવાર હતો એટલે કાલ નહોતા જે દવાખાના, એટલે આજ સોમવારની દવાખાને જઈ આવીએ અને કામ પણ ફટફટ પહેલાં કામ કરી દઈએ બધું ફટફટ, અને પછી દવાખાને જઈ આવીએ. કારણ કે ઓખમાં નાકમાં બધા પાણી આવ્યા કરે છે, એટલે ગમતું નહીં, પણ શું કરે, કામ તો કરવું જ પડશે. એટલે કામ કરી લઈએ પહેલાં, અને પછી પાછું બપોરે રસોઈ કરવાની જ છે. એટલે મારા મોઢા પરથી તમને લાગતું છે કે હું બીમાર છું એવું, પણ સારું, ચલો હવે કામ કરી લઈએ. મારા ઘરની હાલત બતાવું તો તમને એમ થશે કે આવું ઘરમાં પડીશું. ઘરમાં તો ચેવું પડ્યું છે બધું. પણ અત્યારે બાટલો થઈ રહ્યો, તે પેલો બાટલો કાઢ્યો બહાર અને અત્યારે લગાવ્યો કબાટમાં મૂકવાનો છે. અને જો તો ઘરમાં તો જો બધું રમણ ભમણ છે, બધું કપડાં અને ખાટલા ને બધું પડ્યું છે, બધું સાફ કરી દઈએ. અને ઘડિયાળે બંધ કરીને જઈએ એકતાને હવે ચાલુ કરીએ. આ બધું એકતાનો સામાન સાથે બધું મૂકી દઈએ હરખો. સપોર્ટ કરતા રહેજો બધા મારા નવા બ્લોગમાં, કારણ કે હમણાંથી થોડું એ છે, એટલે બધા સપોર્ટ કરતા રહેજો. મને ખબર છે કે મારા બોલવામાં થોડું મિસ્ટેક થાય છે બધું એ, પણ થોડું ધીરે ધીરે આગળ વધારજો. બધા સપોર્ટ કરતા રહેજો. અને બસ બીજું તો કોઈ કહેવું નહીં. માતાજીના દર્શન કરી લો. જય મહાકાળી માં. એટલે કામ કરી લઈએ ફટફટ. દવાખાને જઈ પછી મળીએ, થોડું કામ કરીએ, પછી તમને બધું મળું. અને દવાખાને જવાનું સાથે જઈ આવીએ. કામ કરતો ફટફટ સાહેબ આવશે ઓર્ડર, એટલે હું સાહેબે દવાખાને જવાના છીએ. તે પહેલાં કામ કરી અને પછી પાણી જ આવે છે નાકમાં નોખવામાં બધામાં, એટલે ગમતું નહીં, એટલે તો બોલ્યા કરું છું. ફટફટ પહેલાં કામ કરી દઈએ. જો સાહેબ આજ તો રસોઈ કરી છે. સાહેબ શું બનાવ્યું? ભરેલા કારેલા. સાહેબે ભરેલા કારેલા બનાવ્યા. સાહેબ જય શ્રી કૃષ્ણ. શું કર્યું તો અમો તે મસાલો શું કરે તો ભરેલા કારેલા? પેલા કારેલો છોડી નાખ્યો, હા, પછી સિંગદાણાનો તલનો વરિયાળી બધું મિક્સ કરી મસાલો કરી અને પછી કારેલા સોલીને બાફી દીધા, ને પછી એમાં ભરી કાઢ્યા. હવે વઘાર કરી સાહેબ. અને જો મી બનાવીશ હાલો. આ દાલ ફ્રાય, કોબીજનો સંભારો, જીરા રાઈસ. આ કોબીજનો સંભારો લોટ બાંધીને મૂક્યો છે. અને દક્ષુભાઈ જો પનીરનું શાક બનાવે છે. દક્ષુભાઈ બોલો. જય શ્રી કૃષ્ણ. બોલો. આજે ફૂલ વેજ થાળી બની રહી છે. કારેલાની સબ્જી, કાઠિયાવાડી, પંજાબી, બધું મિક્સ મને હોનું પસંદ. દક્ષુન પનીર ભાવે, અમને કારેલા ભાવે, અને મને તો બધું ભાવે. આ દાળ ફ્રાય, દાલ ફ્રાય જીરા રાઈસ છે. થોડી દાળ નાખો હોય તમારે, મજા આવે છે. બે જણા કેમ મસ્તી કરી એકબીજા. જો આ બે જણા રસોઈ કરી, હું બેહ્યું. હજી મારે રોટલી તો કરવાની હો, પણ આ બે જણા ગેસ નવરો કરી તાણો મારે રોટલી થાય ને, તો ઘડી ઓછી કોઈ રોટલી થવાની અમારે. કેટલા વાગ્યા ઘડિયાળમાં જુઓ? 1:45 થયો. 11 વાગે આપણે ચાલુ કરીશું. 1:45 વાગી ગયો. તમે 1:30-2 વાગે ખો, અમે 12:30 ખાઈએ. પનીરનું શાક કરી દઉં. એમાં તો મરચું ને મીઠાણ બાકી છે. દાળ ઉપર શેક દાદુ. એટલે હું રોટલી કરું દક્ષુભાઈ. રોટલી તો મારે જ કરવાની. તમે ગમે એટલા શાક કરો તો રોટલી તો મારે જ કરવાની. શાક તો આખું મેં વગાડી ગયા. થેન્ક યુ. કે મારી તબિયત બરાબર નહીં એટલે મેં સામાન બદલ્યો. કેવું છે દક્ષુ? ગરમી લાગે બહુ. રસ્તા પડી છે ને
સામાન બધા રૂમમાં નહીં આ દિવાલનો દવાખાના આવ્યા પણ કશાકનો ભરેલો મુન સાહેબ 2 દવાખાના આવ્યા એ સાહેબ દવા લઈ લીધી ને દવા લઈને આવી ગયા હતા આવી અને પોતું કરી ઘરમાં ચોખ્ખું કરી દીધું મસ્ત પોતું મૂકીને જઈતી બીજું તો કામ કર્યું હતું પણ પોતું મૂકીને જઈતી એટલે પોતું કર્યું અને તો પછી તડકો છે ને એટલે ગરમી બહુ છે એટલે રસોઈ કરી લીધી જો મગ બનાવ્યા મગનું શાક અને ભાત બનાવ્યા રોટલીનો લોટ બધી મૂક્યો છે તે રોટલી કરવાની છે અને મગનો ભાત બનાવી દીધા છે ફોન કરીએ એટલે ખાવાવાળા આવી થાક લાગી જાય કે હા કોમ કરીએ પણ બીમાર છે ને એટલે વધારે એવું થાય છે એટલે હવે મગનો ભાત બનાવી દીધા છે અને હવે રોટલી કરી દઈએ બોલાવીને ખાઈ પીને નવરો થઈ ગયો 1:30 વાગી ગયો છે તો અને હવે આરામ કરીએ હવે દવા કરી લીધી છે દવા પીને હવે આરામ કરવાનું થાય છે સવારે ઉઠી તારની કોમ કરતી હતી તે હવે 1:30 વાગે નવરી થઈ છે બધો ખાઈ પીને જતો રહ્યો અને હવે એકતાને મારા જેવું થઈને બિચારીને શરદી તાવ ને એવું બધું આવી ગયું છે તે એવડો ઘેર આવો આરામ કરવા કારણ કે કુમાર જે હશે એમના ઘેર એટલે આવી પછી એકતા ઘેર આવો એટલે એકતાને આવશે ને પછી એને બિચારી શરદી તાવ ને એવું બધું આવી ગયું છે તે એ ઘેર આવીને આરામ કરશે એટલે આજ તો હું એકતા ઘેર નહીં એના ઘેર ને તું વધવા દીધું મેં કીધું હું વધું છું એટલે તું ખાઈ લેજે ને કુમાર એમના ઘેર જશે એટલે એકતા એકલી ખાઈ લીધું અને કુમાર હવે આવશે એટલે એકતા ભણ્યા લઈને આવી અને આરામ કરશે તો ઘડી તો હવે હું આરામ કરું અને એકતા હવે આવી જ જશે સાહેબને બધા ખાઈ જતા રહે દક્ષુન બધા એટલે હવે આરામ કરીએ રાત પડી ગઈ છે રાતના ખાવામાં બનાવી છે તબિયત હવે સારી થઈ છે થોડી ઘણી 20-25% જેવું સારું થઈ ગયું છે જો તેલ બેલ નાખી માથું ઓળાવ્યું અને રાતે ખાવાનું બનાવી દીધું ખાવામાં બનાવ્યું છે જો તમને બતાવું આજે તો મસ્ત મસ્ત ખાવાનું બનાવ્યું છે બધું બધાનું ભાવતું બનાવ્યું છે મસ્ત મજાની ફુલાડીને ભાખરી કરીએ તાવડીમાં ભાખરી કરી અને ચા બનાવી અમારો જયમીન કુમારનો ચા અને ભાખરી ભાવે છે અને બપોરના મગનો ભાત બનાવ્યા હતા ને તે ભાત વગાડ્યા રીંગણા ભરીને બનાવ્યા જો અને ખીચડી બનાવી છે ચા તો હજી ઉકળે છે તો આપી દઈએ ભાખરી પણ ઢોકી દઈએ થઈ જશે બધું કમ્પ્લીટ આ ઘીવાળું છે ને એટલે થોડું આ ભૈરણ્યું એટલે સાહેબને ચવાય ને એટલે ચોપડવી પડે મેં કહે સાહેબ ચાય ના હકી એટલે હેડો ચાય ઉકળી જશે બંધ કરી દઈએ બસે બધું કમ્પ્લીટ થઈ જશે અને હવે ચલા 8:30 વાગ્યા છીએ જો રાતના કોઈ આવી નહીં પંખો કરીને થોડી વાર બેસી હવે આવતા જશે બધો ખાવાનો એકતાને તો જ ખાવાનો હતો પણ એમને એકતા બીમાર પડી છે એટલે મેં કીધું 2 દાડા હોય ખાઈ લે કારણ કે બીમાર પડી છે એને શરદી તાવ ને એવું આવ્યું છે તે કીધું 2-3 દાડા હોય ખા પછી તો એના ઘેર કરજે ખાવાનું એટલે આ તો એકતાની હોય ને હોય જ ખાવાનું છે એકતાને હોય એટલે અમારે મશીન બહાર જ મૂકવું પડે પછી હેડો સોડિયાને ખવડાવેલું છે અવાર જવાનું એટલે હવે એકતાને ખાઈ લેશે હવે બધો આવશે જવો એટલે બધો ખાઈ લેશે હા ભાઈ બ્રશ કરવાનો દક્ષુ શીખવાડે એ બ્રશ કરી આ ભાઈ હવે રાતે બ્રશ કરી ને ભાઈ રાતે બ્રશ કરવાનો હવાએ નવરાઈ નહીં મળતી એટલે દક્ષુ કરા પણ દક્ષુ તો મોમાં નહીં કહેવાનું દક્ષુ કહેવાનું નહીં દક્ષુ મામા કહેજે ના ખવાય હેડ ગંદા ખા દક્ષુ ખા ખા એકતા બેન તો સગડી ધોવી કેટલી લાયા એકતા 2 લાયા સગડીઓ આર્ય લઈ જવાની આર્ય ઘેર વાપરવાની એવું કર્યું